ભાઈ હા બોલો. હમણાં બૈરા કહેતા હોય કે પેલા ખારાઈ વાળા કે બહુ ઢોઢાઈ કરતા હોય છે એમ કહો આમથી આમ બોલતા ઘણા હોય છે કે ભલે બોલતા આપણે શું ફેર પડે છે? કોઈ ના પડે પણ બોલતા હોય કે એ તો વાતો કરે જાય, કોઈની વાતો સાંભળીને આપણે કોઈ ઝઘડો કરવા ના જવાય. વાત સાચી પણ આમ એ તો કે એ તો ભલે ગમે કહેતા ગમે એવા તો આપણા ભાઈઓ છે. આપણે તો રોજ જોડે જોડે હારે હારે રહેવું અને આખો દે આપણે એના વાદે એના બૈરા વાદે ઝઘડો કરવા જઈએ ને કોઈ સારું ના લાગે. વાત સાચી પણ એ બહુ ઢોઢાઈ કરતા હોય છે ખારાઈ વાળામાં. આ તો બોલતો નહીં, જો બારો ત્યાંથી ના આવ્યા. મેઠાઈ વાળા હમણાં બહુ પાવર કરે બહુ પાવર કરે, બહુ પાવર કરે. એ અને બોલ્યા એટલે ભાઈ તું હમણાં ને જવા દે, તું હમણાં દે. તમે કોને ટવકો પાડો કેજો? તમને એટલે કને કહો અમે એવું કીધું તમને? એ બોલતા બોલતા જો રાહો ભાષા એટલે આને ટોકો ના પાડો ભાઈએ ટવકો પાડે એટલે આવું બોલતા બોલતા હા, તો આપણે બોલતા બોલતા નતા થતા ભાઈ. બોલો હે અમે અમારી વાતો કરતા હતા એટલે આજે પણ અમારું નામ શું લેવાલો? તમે ત્યાં બોલો, અમારું નામ શું લેવાલો? પેલા તમે તો અમારી 12 વઠિયા એક તો 3 12 વઠિયા ઓમ ને ઓમ તમે ના ભારે કીધું. થઈ ગયા. એમ તો તૈણ વધરાય છે, અમે તમને કીધા એમ નહીં આ કોને કહેવા માંગો છો કેજો? તમને ભાઈ તમારું નોમે કોઈ લેવા માંગતું નહીં. તમે ત્યાં સુખ શાંતિ જો, હમણાં પા ઘેર નહીં જો ને તો હમણાં રખવા થાય એના કરતા જો હોય રખવા ના કરશે ને સુખ શાંતિ જઈને હુઈ જો. આપણે હોય નતા બોલતા, આપણે ખાલી વાત કરતા શાંતિ. અમે તો ભલે ગમે એ વાતો કરતા હોય. તમને કને કીધું? હા, અમે તો કોઈ વાતો આપણી. હાલ નતા જાતા જાણે મેં તમને નતા કહેતા પણ તો હા ભાઈ અમે અમારી વાત કરતા હતા ઘરે. તમને કને કીધું? તમારા નોમની બોલાયો કોઈ? હા. એમ નહીં અમાર સિવાય કોઈ બીજું નહેરી નહીં કોઈ બીજું કોઈ તો નહેરી પણ તમે શું લે કોક બોલતા બોલતા નતા જતા? એટલે મેં કીધું તમે ટોકો પાડ્યો. શું લે અમારું નામ લીધું? એમ નહીં તમે બોલ્યા એટલે અમે બોલ્યા. અમે તો તમારું નોમે નહીં લીધું. અમારા ડોહાનું તમારે શું લેવાનું હા, તો લેવું અમે હેડે જતા વાત કરીને તમે તો અમારી અમાર સિવાય કોઈ દેખાણો નહીં, તમે આટલું બધું બોલો એટલે સારું પૈ જા તું જઈને હા, હેડે ને હવે. હા જોજો સારું જો જઈને હું જોજો સુખ શાંતિ. એટલે ઊંઘું એટલે શું કહેશો તમે? તમારે શું કરવું કેજો? કોઈ કશું કરવું નહીં. આટલું બધું એ ઝઘડા એટલે બધે વાત ના લઈજો. તમે તો આજકાલ ના હો, અમે જિંદગી જેમ કાઢી હો. આ મેટલોમાં જિંદગી કાઢી લે. અમારી પાછળ પડશો નહીં, લાવા દો ગોત્યા નહીં જડો. આ જોજો ભાઈ આપણે અમે કોઈ ઓછી મેટરો નહીં કરી હોય પાસે એ બધી ઘરે ને ઘરે કરી અમને ખબર હે. એ પેલા બૈરાના તપેલા કાઢો હે મને ખબર અને હે ઈ તો. સુકાન છોડ્યો હે. બાકી તમારે કોઈ થાય એમ નહીં. હવે એમ નહીં અને હવે મન કેવરાવશો ઈ નહીં. તું હાથ નેચા રાખ ને ભાઈ હું ઉપાડો આજના હે. સારા છો આમ. આ ઓળખી કરીને વાત ના કરે. બધા ના બોલે એમ હા, નહીં. એના સોરાશ. તું ભાઈ ઉપર ને તારામાં એક જ બોલે તો ઉપર હા નહીં. ખાય જાવ હોય ઉપર. અને હવે તમને કાલે તો નતું કીધું આ ટ્રેક્ટર એક બાજુ મેલજો. ચક્કર લઈ લો. ટ્રેક્ટર ની શું અત્યારે વાત આવી હતી? બસ એમ નહીં. હા, એમ કોણ તાર નડે જ ઈને આયરું નડે. હા, ઈનું નડ્યું. ઉવે, 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 આમાં. દુખાય. ઉવે, ઉવે, આમાં પેટમાં નીકળે જાય છે. દુખાય છે. પણ ઈ તમને જે શું ભાગી લાગ્યું? નાખશે મિત્રો. એમ નહીં, શું નડ્યું? એમ નહીં, નહીં. અમારે ઊંઘવા ના આ જોવે. લેબડા ને ચેક ખરા કરતા હતા, તા- તમે ગરકાના મેલો. કામ કરીને આયા હોય. આમાં થાચી બાજુ બેહવાનું નહીં, એટલે તારા એકલા કોઈ ઈકણે કરતા- દેવો એમ તો નહીં, એકલા તારા ડોહા ખારે નો હે લેબડો? અમારો ભાગ નહીં, અમારા એમ બાપાનો નહીં. નહીં, તારા એકલાની પણ જગ્યા એમ કે. ટ્રેક્ટર કોઈ એક તો તડકે મેલત ના કોઈ હળી જાય એક બાજુ હા, પેલું તો ના મેલો. પણ તું આઈકન ચોકણ આઈને ઊંઘ્યો હા, રે કે. રોજ ખેતરમાં રોજ ખેતરમાં ઊંઝ્યા રહો. આ બે દાડા ઈ પડ્યું, તમે બે દાડી નજર બે દાડે નજરમાં ચડ્યું હોય આમાં એમ. ભાઈએ કીધું એટલે તમારે ના હટાવવું પડે કેજો. હા, કાલે તમને કીધું તું તમને શું નડ્યું? તમે કાલે નહીં લો ચાલો હમીને હમી. આ તો અંકી દે જીના ના હાલ જ્યાં જુદા જા ઉપાડ ઉપાડ એય! ઉપાડ જા. એય! ઉપાડ. ઓમરે, ઓમરે. આમાં ભાઈને ના અડાડે. લા, ઓગળી નથી લાગ. આમાં ભાઈને શાંતિ ના દે અડાડે. અને કાલ direct તો પાટાને ભંગાર બોલાવીને આનાથી જ લેવું જા. એય! ના, ના, એય! ઉપાડ. એય! નહીં લેવું જા, ઉપાડ. ઉપાડ. ઓમરે, ઓમરે. ના, ના, ઉપાડ. એ બાપ રે, ના, 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 ઉપાડ જા, જા. બાપ ભાઈને કાલ તો લઈ આ ભાઈને ના લેજે. અડાડે. કાલ લઈ લેજે. એ બેઠીવાળા. કાલ લઈ લેજે. બાપ ભાઈને રાજા ના ખાલી અડાડે. પેલા કાળુભા આવે ને, કાળુભા આવે ને એટલે બધું જ આવે. આને કાળુભા આવે. કાળુભા એ હમણાં જ આવવાના, કાલે નહીં, હમણાં જ આવવાના. કાળુભા આવે તો કોઈ નહીં ડાળા વાળા આપણે ભાઈ જો હડો. આપણે ભગવાન કશું કાળુભા કેવું આવે ને એટલે હમણાં જ આવવાના. તમને બોલાય હાલ તો જા, હાલ કાળુભા. બોલાવો, હંસવીરાજ. કાળુભા તમે અને તમારા ભાઈ ત્રણે ત્રણ તમ તાર આવજો હા, આવશે જા. તમે હા, તો- ભાઈ આવે ને એટલે અમે વાત કરાવજો બીજી. અને આ લઈ લેજો કાલ. હાલ તારે એટલી બધી હોય ને તો એ, જા. હારી જાય ના, નો ભાઈને. હાલ લઈ લેજો. વાત કરી, હાથ જા, ના ઉપાડ. ડાળે, ના, ના, ભાઈને. ઉપાડી લે, જા. એ તું એને હાથ નીકળે. કાલ લઈ લેજો.
આ તો ઉપર જાય તો અમે કાળુભાઈ આવે ને હમણાં જ આવવાના હે. આ તમતા બોલાય તારું ભાઈ આવે તો ચાલશે, કોઈ વધો નહીં, બીજા બોલાય જા. ઓયન વાદે કોણ ઝઘડા કરે આ તો ખોટો પાવર ના કરી ને હું જાજા ભાઈ. કાળુ ભાઈ આવે એટલે બીજી તારું વાર હુઈ જાશું. આ તો ભાઈ પડે ને કે હમણાં એક જ થાપી તો તારો ભાઈ ભાઈ આવે નાખીશ. તો કોઈ દાડા નહીં, મને હા. સોનો મોનો હેડ જા. જા ઉપર હેઠ. જા ઉપર કાળુ ભાઈ કોઈ કોઈ નહીં, બીજાતા નહીં પાહા. કાળુભાઈ ની બે તમે. ઈ હમણાં આવી જા. હમણાં હું તારું ભાઈ પાવર ડોન થઈ ગયા છે કે છે? ના ના હમણાં હું અમે જાતું હવે તમે બે હીરો ને હોય હોય. ઉપર ના તો હમણાં એક જ જૂતા આ બીજાની કલજીઓ તો રહો. કાળુભાઈ ડોન નહીં થઈ ગયા હોય. હમણાં એક ખાડું મિલી છે હમણાં બૈડામાં ઓયન વાદે કોણ ભાઈ હવે રવા દો ને તાણે ઈ કાળુભાઈ આવવાના હે ને ઓય ઈ હમણાં હેડો લાકડીઓ કાઢ જાતું તાર બીક કાઢવું જ લાગે પડશે. એને હવે ઉભા કાઢવું જ જાજો તો પડશે. લાકડીઓ કાઢ. હવે કાઢવું જ પડશે લાકડી નહીં લેવું હવે તો ટ્રેક્ટર તાણે ઈ સમજ્યા હું ઈ રહ્યા આપણે પોસા ભાળી ભાળીને મારા બેટા ઓય, એ કરે, હે? આ બોલતા નહીં ને કાળુ ભાઈને એટલે. આવવા દો આપણે બેસવા ગયા છે. અરે અરે ચમ અહીંયા ઊભા હો. બસ કે ભાઈ ખાઈ પીને ઓય બેઠા હતા અને બેહવા આયા હતા ખાઈ પીને બેઠા. ઓય સમજો ગયા અભ્યાસ ના અરે જો તો થોડું કામ હતું, પેલી બાજુ થોડો ઝઘડો થયો હતો. એ બોલાયો તો સમાધાનમાં જઈને. એટલે કન્ના ઝઘડાની વર રાખતા નહીં પરફારે થોડે જો હેડી નહીં કરવા લાકડું લઈ લઈને અલ્યા ભાઈ જવું પડે હવે ગોમત મેલ ના ભાઈ એ ઝઘડો એ તો પતી ગયો. આનો ઘરનો ઝઘડો આ ખારાઈ ખારા વાળા. મરી જાય એમ છે એ ખબર હે કોઈ લડાઈ કરી રહ્યા ઘણી ચમ આ ટ્રેક્ટર મેલ્યું ઈ ઇન્જન બે દાડા ખટ્યું હોય એટલે ગમે કોક ગમે ગમે આપણે બૈરાની વાત લઈને આવતા હોય હમણાં આ બે દાડા પેલ કે તમારે બેરો હોય પાણી ઢોળ્યું ને હોય અઠવાડો નાખ્યો ને અને આજ વળી આયા ને અમે તો બેઠા હતા સુખનથી વાતો કરે છીએ હે અને ત્રણ જણા હોય નેહર્યા ને કે મેઠાઈ વાળા હમણાં પાવર માં આવી ગયા અમને સંભળાયું ઉપર ચલતા આમ પડતા પછી આવે મને એમ કીધું કે તે કને કીધું પછી વકણ આયા ને પાવર કરવા માંડ્યા બહુ આમ બાકી ઓમ છે ને તેમ છે ને ટ્રેક્ટર લઈ ગયો આ ટ્રેક્ટર એ શું નડ્યું તો બે દાડા મેલ્યું એને આ એ આટલા દાડી કોઈ દાડો એ ઘેર આવતો જ નહીં આવે કોઈ દાડો એ ટાઈમ માં એકે આવતા નહીં પણ અહીંયા ટ્રેક્ટર શું નડ્યું છે. કે હું અહીંયા કે ઊંઘું કે તડકાનો કે એટલે કોઈ આખી જિંદગી જતી રહી તો ઊંઘ્યો નહીં ને હવે ઊંઘવા આવે છે. આપણે ટૂંકો ખાતે આવી પાર આવે ના ના ભાઈ લે ભાઈ એવું ના કરાય, એ આપણા જ છે બરોબર. કોઈ દાડો એ ઊંઘવા આવતા નહીં તમને મેં ના પાડેલી ને. પણ સહન ના થાય કા હા એ તમારે મને કીધું ને હવે હમણાં હું પતાવી દઉં બસ. એમાં પેલો રહ્યો ને પેલો લાલજી તો મારે એમ કરતા હતા પારો તો ઊંચા આવતા નહીં હવે મેનું આપણને બોલી જાય ને તો કોઈ મોટાને ખોટું લગાડાય નહીં. એ આ તમે આ તમારા લીધે અમે કોઈ બોલતા નહીં આ તો બસ મારા લીધે નહીં બોલ્યા ને. કશું અમે તો કોઈ તો બોલવું પડ્યું નહીં બોલ્યા અમે નહીં પણ એના જેટલું કોઈ બોલ્યા નહીં હવે આપણને વભરાવ છો સુધી સહન થાય અને મગનજી તો રહી રહીને બોલે ને તો આટું બોમ્બ જેવું એવું આ તો બોલતા આવડતું નહીં તોય વળી આમ આવે દ્રાસકો વાગે બરોબર નો બરોબર. એટલે કોઈ બીજું તો નતા બોલે ને. બોલી ગયા હવે શું કરો કો આ વખત તો નહીં રહી ગયા હા, જે આવશે તમને તો બોલી ખરી. ગયા ને હા. એટલે આવશે તો ખરા જ એટલે કીધું અમે કાળુ ભાઈ ના વાદો મારા માં ગયા હે કશું વાંધો નહીં. સારું હવે જે થયું એ પાર પડ્યું એ તો હું એમને સમજાવું છું બરોબર. પણ આપણે કજ્જો કરવાનો નથી કહીશું. સુખ શાંતિ રહ્યો ને સુખ શાંતિથી ધંધો કરો હે. અને કૂતરા ભાળતા હોય ને તો હાથી નીકળી જાય અને હાથીનો કોઈ ફરક પડે નહીં બરોબર ને. ના એ તો બધું તમારું કેવું સાચું આથી કતો કશું બોલ્યા નહીં એ કૂતરા જેવા હે હેઠથી તમને ખબર તો છે. જો હવે આવશે ને તો હવે પાડી દેવાના હે એટલે નહીં કોઈ હવે પાડવા તૈણન પાડી દેવાના જો હવે આવશે ને તો હવે અલા મેળવાના ભાઈ, નહીં તમે મેળવા. ઝઘડો કરવો તમે શાંતિ રાખવો. ઝઘડાના મોઢા કાળા હોય બરોબર. તો પછી તમે બે એને કહો. મિનિટના કાળમાં તમે હમણાં હું તો બધું ખોઈ બેહ્યો. તમે હમણાં પાડી દેવાનું પોલીસ કેસ થાય તમે બે અંદર જાઓ. હું શું કર્યું એટલે કશું કરવું નહીં. હું આખા ગામમાં સમાધાન કરતો ફરું છું ને તમે મારા ઘરમાં કજ્યો. અંદર તો અન મેલ દેહો ને અમે મને ચોકવાય છે એટલે નહીં તો પણ લાવવું તો પડશે કે હાવ આવ પરણાવશું. આપણે હવે ત્રણ ભાઈઓ હે એક આટો જાય શું વાંધો હે પૈણવાનું એ તું ઉડા ચિંતા કરી હજી પરણાવવાનો છે મારે યાર. મારી આબરૂના ધજાગરા કરવા બેઠા હો તમે. લાવવાની છે મારે લઈ આલું છું. તને લઈ આવજો લઈ આલું છું. ચિંતા ના કર હો. હારું સુખ શાંતિ જાઉં બે હું વાત કરીને આવું હો. આવશે તો ખરાઈ ગયા હું છું ને જાઉં બે શાંતિથી જાઉં. હેડો હું હાલ ઘેર આવું હેડો.
ચલો હું વાત કરી અને લઉં. કોઈ જરૂર પડે ને તો તમે ત્યાં કહેજો હો. અલ્યા, તમારી મારે જરૂર ના પડે, હું એકલો કાફી હું જાઉં. હા જો એમને એમ નામ નહીં આ કાઢું. હા ખેલ ખેલી નાખેલા. હવે અમારા આરા કજિયો કરે છે. અમને કોક દવા કરવી પડશે. કશો વાંધો નહીં હાડો. એવી દવા કરું ને તે આખી જિંદગી ફિટ થઈ જાય અને આખી જિંદગી સુધી એ દવા ગળતા જ રહે. હું એમને કરી જ નાખું હેડો આજે. લે મગનભાઈ, લે લીલાભાઈ, બહાર આવજો બહાર. હા બોલો શું હતું ભાઈ? હે આ તમે કોક માથાકૂટ કરી દે. ઓય ઈ તો પેલા તમારે થઈ ત્યાં- ગયા ને. ઈ તો ટ્રેક્ટર નું અમે 2-3 દાડાથી કહો હવે એટલે કહો તમારા અમારે ભાઈ તો હટાવ્યું ને ઊંઘવાનું એટલે હોય. અમારે આજે બોલવાનું થઈ ગયું પણ તે એમ તમને કોઈ ટ્રેક્ટર નડે ખરું? હોય હા. એમ નહીં અમે કોમ કરીએ આખા દાડાના હવે પાછું સોયલે અમારે ઊંઘવા જોવે ના જોવે અહીંયા વાત સાચી, પણ આવો ઉનાળામાં તમે અહીંયા ના ઊંઘાય, પંખો બંખો ચાલુ કરો, ના હોય તો કુલર બુલર લાવો. ભલા આદમી યાર, આવા તાપના તમે અહીંયા ઊંઘો સારું લાગે? ના યાર હોય તો ઘરમાં તો મચ્છર બહુ કરડે છે તેમાં તો કર્યો ને બહાર સારું આવીએ આવે. લેવડે સોયલે ઊંઘવાનું મારે વાત સાચી, હું નાની પડતો મગનભાઈ, આપણે રોજ ભેગું રહેવું અને ગજિયા કરીએ કોઈ સારા લાગીએ. એમ નહીં ના મારે લાગે લાગે. પણ એક તો છે ને હવે એક તો અમે એક તો ગોમમાં જઈને આવતા હતા તો હવે ડાયરેક્ટ તમારા ભાઈ તો ડાયરેક્ટ શું કીધું કે આ 3 જણા એક તો ડાયરેક્ટ આ નોમ ના લેતા. અમે શું ગુનો કર્યો લીલાભાઈ, direct તો. એ માણસો મારા જે ભાઈ રહ્યા ને હમ. એ કે બોલે એવા નહીં. જે પણ વાત હોય પેલા મારા કરે ને પછી બધી વાત હોય. બરોબર, હું કરું એ સહી હોય, એમાં કોઈ આગા પાછું ના આવે. હવે એ ટ્રેક્ટર પડ્યું છે, બરોબર, કશું વાંધો નહીં, કાલ લેવરાઈ દઈએ, બરોબર. પણ આ કજિયાની વાત ઉપર તમારે હવાય નહીં યાર, રોજ ભેગું રહેવાનું છે અને દાડો ઉગે ને આપણે કજિયા કરીએ તો સારા લાગે ના. કાળુભાઈ મેં તમારા ભાઈને એમ કીધું તમે કાલે લઈ લેજો અત્યારે એમ તો હું ઘરમાં સુઈ જઉં. મેં કીધું લઈ લેજો કાલ તો ઈ ઈ વાતમાં ડાયરેક્ટ શું પછી બોલે લડવાની વાત આવી ગઈ. કે નહીં લેવું કે જો થાય એમ કરી લો. હવે તો અમે તો ચમ બોલો પછી યાર આજે લેજો કે કાલે લેજો એમ એટલે કહેતા. મને તો એમ કીધું છે કે ભાઈ મેં તો ટ્રેક્ટર લેવાની વાત કરી હતી, બરોબર, હમ. એટલે તમે કહો છો ટ્રેક્ટર લીધું ને, આ વાત મેચ થતી નહીં. અને મને ખબર છે કોણ ચેટલામ છે ને ચેટલામ નહીં, એ તો હું સારી રીતે ઓળખું છું, બરોબર, મારે કોઈ કહેવાની જરૂર હતી નહીં. અને હું તો એટલું કેવું ખાંપીને રહો તો સારું છે. હે આમ પણ રહેશું સાચી વાત આ તમારા ભાઈ દોઢાઈને બોલે એટલે પછી અમારે બોલે છે. તો એ દોઢાઈને બોલ્યા છે તો કાલ હમણાં હું ભેગા કરું અત્યારે, બરોબર, કાલનો દાડો ઉભા દેવો નહીં. પણ એક શરત, તો બોલો તાર બરોબર, જે દોઢાઈ બોલ્યું હશે હમ. એનો પડશે દંડ. કેવો દંડ અમારા વાળા કોઈ દોઢાઈને નહીં બોલે હો હા તો તમે નહીં બોલ્યા હોત તો તમારો દંડ નહીં પડે. તમારા વાળા બોલે દોઢાઈને તો. હા તો અમારા વાળા બોલ્યા હશે તો અમે દંડ ભરાઈ દઈએ. હા તમારા ભાઈને પૂછી લેજો જો એ ભયન નહીં પૂછું, હું બોલે એટલે ફાઇનલ હોય અહીંયા, સારું બરોબર ને? હા બરોબર ભાઈ દંડ ભરવો પડશે લીલાભાઈ. સારું સારું તમતાર દંડ એક તો જે થાય એ ભરશો. દંડ પણ ભરો જે ક્યારે પેલું આપણે? દોઢેમ બોલ્યું હોય ઈ તો હા થાય. કશું વાંધો નહીં હો. તો હેડો તાન. બરો હું ચપ્પલ પહેરીને આવું, મારા ચપ્પલ નહીં પહેરેલા તે. હવે કોઈ પહેરવા નહીં યાર, ના ભાઈ પહેલો પહેલો હેડો કોઈ પહેરવા નહીં, હેડો હા હા હેડો. બહુ પૈસાનો પાવર આવે ને આજ તમારો પૈસાનો પાવર ઉતારજો. લચવા જે હા રહ્યા ઓયા ઓયા હા આયા જુઓ આવો. બોલતો નહીં હો હું તમારે શું કહીને લાવ્યો હતો કે જે પેલા દોઢાઈ બોલી હશે અને દોઢાઈ કરી હશે
એનો દંડ ભરવાનો થશે. આ બેને દોઢાઈ કરીએ છે, દંડ હું ભરી દઉં. અને તમે દોઢાઈ કરીએ છે તો પછી અમારી વાતમાં તમારે રહેવું પડશે. જો દંડ ના ભરવો હોય તો હો, બરોબર? બરોબર બરોબર. એ પૂછી લેજો. તમે તઈને તમારે જે વાતો કરવી એ કરી લેજો. મારે તો કોઈ પૂછવાની આવતી નહીં. હું જે કરું એ કઈ. હા, કરવું છે તે નહીં પછી કરવું. દંડ ભરવા તૈયાર છે આપણે. દંડ ભરવા તૈયાર એટલે દોઢ પહેલા આપણે હેડ્યા થતા હું તો શું કરવું એટલે એ તો કહી દો. તમે કરો એટલે આપણે તો આ કે તો આપણે તો ગપ્પત ઠોકવાનું બધે. ભાઈ જે હોય આપણે સમાધાન કરવું હોય તો કરી દઈએ. સમાધાન ડાયરેક્ટ લાવો. દંડ સમાધાન ના થાય ને આપણે પછી એમ નહીં દોઢાઈ બોલ્યા તો આપણે ના કરાય સમાધાન કે આ બિયાના એમ કે હું વિચારો અલ્યા ભાઈ. સમાધાન તો કરવું જ નહીં. હે મગનજી, હું વિચારમાં પડી ગયા ભલા આદમી. કોઈ નહીં, આમાં ભાઈઓ વાતો કરે એટલે બોલો, તૈયાર છો? તૈયાર તૈયાર ને? હા તો ભાઈ ચંદુ બોલો. અમે ભાઈ જો તમે દોઢાઈ કરી હશે તો દંડ ભરવાનું થશે. તમે તો દોઢાઈ કરી નહીં ને? ના, આપણો કશું કોઈ લગી રહે આપણો વાક નહીં. અમે નોમ જ નહીં લીધું ને આનું. પછી તો હું પહોંચી વળે. આ ત્રણેયનો કોઈ આ તો મચ્છર જ છે મારા માટે, બરોબર? એ ફૂતરા જેવા છે, અમને ખબર એ નહીં. તો હવે આપણને હેઠી ખબર છે. આ જીએમનો લાકડા ફીટ હા, અને એ તો અમે તમને નહીં ખબર, આપણે કુદાડી એનું નામ લીધું. પણ કાયમ માટેની દવા કરી દઉં છું. હા, હા, એ તમને બરાબર. કોઈ દાડો નડશે નહીં. એવું જ હું તોય જોવા. નહીં નડે અને નહીં હોમ તોય નહીં નડે તમને, આપણે એ જ જોવું. બરોબર? પાક્કું દવા લે. તો મગનભાઈ, તો હવે કોણ સાચું બોલે છે કોણ જૂઠું બોલશે એ તો હવે ખબર પડી જાય, બરોબર? એટલે ભાઈ ચંદુ, કોણ દોઢાઈ બોલી હતી કે હા, તો એને પૂછો. લીલાભાઈ? કાળુભા, અમે આ બાજુ હેઠતા હતા ગોમમાંથી. એટલે અરે વાતો કરતા હતા. હા, વાતો તો કરે કે ના વાતો કરો? ના કરો યાર. એટલે વાતો અમે કોની બેઠા હતી? હતા, અરે બે ભાઈ. અમારા સિવાય કોઈ બીજું નેહરી નહીં, એટલે અમારી વાતો હતી. બરોબર. એટલે આ ડાયરેક્ટ બોલ્યા કે જો આ 3 બારવટિયા જાહેરા છે. બારવટિયા તો કને કહેવાય યાર? ભલા આદમી બારવટિયા ખેલતો એને કહેવાય. હવે તમે તો જોઈ ખૂણેથી બારવટિયા તો લાગતા નહીં. અને અમે ઈયન કીધુંય નહીં. આ હવે એના ઘેર હોય એનું કોઈ ચાલતું નહીં હોય, એના બારવટિયા કહેતા અમને શરમ આવે. તાણે. જો અમે હવે કહેવાનું જો ગોડા, હવે પાછું ફેટીનું તો ચાલુ કર્યું આ એની. ના ના હાલ તમારા ભાઈને પૂછી લો પેલા કોણ દોડાઈને બોલ્યું પણ તું આટલો બાકરીની વાત ના કરીશ. વાત ના જોડાય. કાળુભાઈ, તમે તમારા બે ભાઈઓને તમે પૂછી લો. એ તો આ પૂછું જ છું ને. હવે કોણ સાચું બોલે છે એ તો હવે નક્કી થાય. પૂછી લો તાણ, હેડો તો. હે? તમારા બે અલ્યા ભાઈ તમે સાચું બોલજો. શું કરે શું કરતા હતા? અમે વાતો કરતા હતા, હા. પણ ઓયની વાતો નહીં કરી. એનું અમે મોહમ્મદ ને લીધું. આ જેવા આ માર્ગે આયા ને એવા જ અમે ઓય બેઠા હતા. એ ડાયરેક્ટ કહેવા માંડ્યા આ મેઠાઈ વાળા કે પાવરમાં આયા હે. હવે અમે એને શું પડાવી લીધું? હા, કીધું તું? એમ કીધું તું, પણ પેલા આર્યા બોલ્યા હતા. અમારી વાતો વાતો કરી એટલે અમે બોલ્યા કેવું પડે? એટલે ભાઈ એમની આને એમ કહે છે કે આ તો અમે અમારા ઘરની નેની વાતો કરતા હતા. ઈ ડાયરેક્ટ તો એમ નહીં. પેલા કુસુળ બુસુળ કે તમે અમારું કહેતા હતા ને. જો તમે પકડાઈ ગયા છો, તમે છો ચોર. કેમ કે તમને વાત કરતે તમે પકડાવશો, બરોબર? એટલે તમારી ચોરી તમારી દેખાઈ આવે છે મગનભાઈ, બરોબર? તમે મોટા એટલા ખોટા છો. અને એને એવા ખોટા ઉઠતા શું લેવા પડે? એને એવું લાગ્યું કે અમારું નામ લીધું તો એને પૂછવું પડે ને કે તમે શું લેવા અમારું નામ લીધું. આ ડાયરેક્ટ નામથી બોલ્યા તમે ના કીધું શું લેવા અમારું નામ લીધું હતું. તો એને કેવું પડે ને. આ તમારી ચોરી મગનભાઈ પકડાઈ જી. આ બે નાના છે. ઓને તો કોઈ કહેવત થોડી વાર નહીં. સલાહ આલો, સલાહ સમજાવી દઉં તો. હું સમજાઈ દઉં. હવે દંડ પડશે. પણ એને કોઈ સમજણ અને હવે પડતી નહીં, એને દંડ સમજણ કાયમ શું માટેનો કરશું? થશે. બોલે નહીં, હવે હું પાડું છું આમ. હવે આ દંડ એવો થશે, 1,51,000 રૂપિયાનો દંડ પડશે તમારો. અમારે બરોબર છે. હા આટલો બધો ભરવો જ પડે ને. હા, અને જો દંડ ના ભરવો હોય તો એ સીધી ને સાદી સલાહ શું? કે આજ પછી હમ. સાધાને હોય પડ્યા રહે, મહેમાન પરુણું હોય બેસી ઉઠશે, અને બધું વાય થશે. તમારાથી એક શબ્દ નહીં બોલાય. બોલો હાલો, મંજૂર છે? અમારે મંજૂર નહીં.
કેમ નહીં મંજૂર? આ તો લાવો 1,51,000 રૂપિયા દંડ હેડો. અને એમાં પાછા આ તો હું બોલતા હતા ખબર હે હા. ઓમ હું આ જો કાલ સવારે નહીં હટાવ્યું ને તો હંફી દઈશ. હવે તમારામાં કોઈ કશું કોઈ કરવાની હિંમત નહીં. અમે સુખ શાંતિ મારા કોઈ મજૂરી કરીને લાયા. એ ના હણતી એક હવે દવા થઈ ગઈ છે. હવે એ ઉપાડે નહીં તો સુધી આપણે આખું કરવાનું હા, બાકી હા. છે. એમ નહીં કાળુભાઈ, હા આ લેબડો તમારા ડોહાએ વાયેલો અને અમારા ડોહાએ બે ભેગા થઈને વાયેલો. હા. ત્યાં અમે બે હન તમે બે. આ તો તમે ચમ ધણી થઈ ગયો છો તાન? એમ નહીં અમે પણ ધણી ટ્રેક્ટર થવાની કોઈ હવે ટ્રેક્ટર તપે તો કોઈ થાય નહીં. અને પણ ઈને કોઈ પેલી દાડો બાજુ બેઠા યાર જ નહીં. મેલે. તમે એક દાડો અને ભાડા હવે લેબડે- આપણે લેબડે ભાડા. હવે તમારી દવા થઈ ગઈ છે. હવે તમારે 1,51,000 રૂપિયા દંડ ભરવો છે કરવા જ પડશે. કે આ હોય જગ્યા તમારો કાયમ માટે આલવી છે. પેલા મારા વાતનો જવાબ આલો. હા, પેલા આલો. આમ તો બીજે ટ્રેક્ટર મેલાય. ચમ. બીજે ભલે મેલાય. કોક એમ દાડો નહીં પડી હોય તો હોય- તમને શું એમ નડતું નહીં હતું? હોય તો હવે અમારે- હવે તમે વકડે આયા છો. એમ નહીં બરોબર. હોય તો અમારે કોઈ ખાટલા દાડો ડાળવા સવારે જોવે ના આવતા જોવે. એટલે કોઈ દાડો મેં જીવન તાને. ભાડે કોઈ આ દાડો મને બેઠા કહેવાય. નહીં. અરે મને કાલ હું મોટા બનાવું? છે જેવા તઈને તઈ. બરોબર. શું કરવું છે બોલો હેડો. ફેસલો વાત કરો. અમે વિચારીને થોડુંક કહો. વિચારવાનો સવાલ નહીં. મેં ક્યારથી તમને શું કીધું હતું કે એ બે દોઢાઈ બોલ્યા છે તો તમે કહેશો એ દંડ હું ભરીશ. બરોબર. હવે તમે જૂઠું બોલો છો તો હવે તમારે દંડ ભરવો છે. એમ જ ચાલશે નહીં. ના કે કાલ સવારે નાચ બેહારું આ જોઈતું? હે લાલભાઈ, હા. આપણે એક કામ કરો. આમ બોલો. હવે આટલા બધા પૈસા ચોથી લાવવા હા. એમ કરતે આપણે છે ને જમીન હાલ દે એમને મેં એક તો વાહની છે નાખા વાહમો છે. જમીન ના લાય. જમીન ના લાય. તો લો તમે હાલો હો. લે લાલભાઈ, હા બોલો. હવે આટલા બધા એક તો ચોથી લાવવા મારે તો હમણાં એક તો આયા હતા લાખ રૂપિયા. હા. અને આમાં વળી એક તો પેલા કિલ્લાનું તો એક તો પેલા હેરો અને કલ્લાન મેં તો ઈ કરાવ્યું. હવે ત્યાં શું કરવાનું? હવે માર પાસે તો છે નહીં, મેં તો હમણાં કરાવી નાખ્યું બીજું બધું. એટલે અને કાળ આ એક મગનજી છે, મગનજી પેલા એક તો બધા બોલ્યા પછી આપણે એક તો બધા બોલ્યા. સાચી વાત. આપણે હવે દંડ ભરવાનો આવ્યો ના આવ્યો કે છે? હા, તો પેલા આયા એક તો બોલતો કોઈ વિચાર કરતા નહીં ને પછી તો આપણે બધા જ ભરવાનો. એમ નહીં. હવે આપણે એક જણું નહીં કાઢે પૈસા. તો મતલબ માર પાસે તો નહીં તો હાલ હવે એક જણું નહીં કાઢે પૈસા. ત્રણ જણા ભાગ આલવો પડે. તો એમ કરતા એક કામ કરો, ભલે તને ઠીક છે, બીજી આપણે તો 50 વીઘા જમીન નહીં. બોલવાનું કે તમે વાત કરો. આ જમીન જો ભલે આવી. આ જમીન આપણી છે ઈ રહી. હવે કટકો હે એ ચોથી લે આપણે એકલમ ઈયામાં ઈયાનો ભાગ નહીં. આ નહીં, મારે કઈ વાત હું ભાઈ લીલાભાઈ શું કર્યું હવે? જમીન ના હોય ના વેચાય. જમીન હે? ના જે હોય વેચાય. લાવો હેડો ફેસલો લાવો. તો તમે પૈસા કાઢો એટલે બીજું કશું કરવું નહીં. લાવો ને રાખો. લાકડી લેતા આવું તો કરવું તમે વાત ઘરથી રાખો બરાબર. બરાબર. હા. આપણે નહીં ઝઘડા બોલાવાની કરવાના. હારે. કંઈ દહીં કાઢીને આપણે કરી દઈએ. ઝઘડા પણ નહીં કરવા. તમે મારા પાસે પૈસા છે જ નહીં, મેં તો આલી જ દીધા પેલું ના, હું આલું. સમજી નાલવાના સાચી વાત. હવે આપણે તોડ કરો. બે તો છોડવી છે કેળો. આપણે વાત કરીએ હેડો. કાળુભા, હા બોલો બોલો હું હવે કર્યું? આ 1 લાખ ને હા. ના ના તોડ તો નહીં થાય મગનજી. જો એમાં નાચ બિહારી તો કાલોનથી ડબલ થાય. ના ના કાળુભા, જેમ કે હવે તમને એવું લાગશે કે આ હવે કાળુભા મોટા થઈ ગયા એટલે હવે અમને 10 લાખ આટલા મળ્યા. કાલ નાચ બિહાડીશ, કાલ ના હોય તો ગોમ ભેગું કરીશ. આ કાયમના કજિયા કાઢવા અમારે. શું કરાવું બોલો તમારે? એમ થોડું નહીં. માપનો કરો. ઘરે ઘરમ પતાવવું છે કે ગામમાં ભેગું કરવું છે? એ 1.5 લાખનું ધર્માતું કરી નાખવું. આપણે જો આપણે નહીં લેવું. એટલે એમ નહીં પણ લખેલું ઓછું રાખો. અમે હવે ત્રણ ભાઈ તો પૈસા છે નહીં તો તમે હવે આટલું બધું તો કહો. કશું કોઈ નહીં. તે તા ચીપ એટલી તો- જમીન અમે ચીપ તો આવડીને હરાય. ભાઈ ઉભો રહે ને ભાઈ, હું વાત કરવા દે. એમ કરો, તમારી જોડે પૈસા નહીં ના બોલો. તો આજથી આ જમીન અમારાનો. પણ એમાં આટલો તો કટકો એમાં તો આગવું તો આપણો ભાગ તો ખરો ને મૂળ ભાગ એમાં. કરી લેવો. અમને હવે કશું આલવાનું નહીં. હા એટલે ના આલા તો એક તો મારા પાસે તો પૈસા છે જ નહીં. તમે આલો કે ને. એમ નહીં. આ ભાઈ જોડે પૂછી લો હોય તો આપણે ત્યાં બે હવે તમારા ઘરમાં આખું ઘર ફેદીને વળશો ને તો 10,000 નહીં નીકળે તો મને ખબર છે. બરોબર? સારું સારું અમારે વાત તો કરવા દો ભાઈ. શું વાત કરી રહ્યા? હવે વાત તો કલાકથી જ કરો તમે. તમારે તો કોઈ પડે. હા રોડો વાપરો ભાઈ.
આપણે રાવા દો કાળ બીજું તો ગેસ વાળી હોય ને ઘેર રવાના કરી નાખો ને નહીં પકડો કજ્જો કરો ભાઈ રવા દો આ તો તમે કરો તમારું એ હવે ચાલતું નહીં અમારે હવે પછી કેવું જ નહીં અલ્યા કજ્જો કરે કજ્જાના મોટા કાળા હોય તું શાંતિ રાખ હમણાં કાયમનું સુખ થઈ જાય લ્યા લાલભાઈ મગનભાઈ આપણે તમને શું કહું છું ખબર હે હવે આ કોઈ કટકો હે અને કોઈ નહીં કોઈ 1.5 લાખની હોય એના કરતે આ 25 તો 30,000 ની જમીન નેટ હશે એમાં તો જાતિ કરો હવે તો આટલું બધું લોબું ના કરો એના કરતાં જાતિ કરો ડાયરેક્ટ એના કરતાં 1.5 લાખ રૂપિયા ભરવાના થાય 1.5 લાખમાં તો આખો વીઘો ચોકથી આવી જાય એ સાચી વાત કહી હું એના કરતા મેઠિયાવાળા હાલો જમીન પાછી હાલ દો હવ હાલ દો હા રોડ તમે જેમ કોઈ એમ શું વિચાર્યું કાળુભા, શું કરી હેડો તમતા તમને ત્રણે તૈયાર આ જમીન આલી હાલે હાલે હવ બરોબર હવ ફરતા ના પાછા કે હવે હા ફરા ના ફરી હવે ફરી જાય તો કાલ ગોમ ભેગું કરવું પડે ને પછી આ લાકડી છે ના ના લાકડી તો નહીં લેવાની લાકડી તો આપણે ના લેવાય આઠિયા મેઠેની જમીન બરોબર ને મગનજી બોલ્યા ને બીજું નહીં બોલો ને ના ના નહીં બોલો બોલ ને બાપ એક હોય છે ખબર હે ને લીલા હમાય ચંદુ આજથી તમે ટ્રેક્ટર છોડો ભેંસો બાંધો જે કરવું એ કરો તમને એક શબ્દ બોલવા આવશે નહીં કાલ સવારે હું પંચાયતમાં જઈને દસ્તાવેજ કરાવી દઉં ભાઈ ચાલો આજથી તમારું એ બરાબર બરાબર ને? આપણું નામ ના લેવા જોઈએ કબૂતરની ઘર ઉડાડી મિલે તૈણા ને હવે કોઈ નહીં બોલે તમને હવે કાળુભા તો યાર બહુ વધારે હવે કહેવાય હવે તમને બોલે જ મને કહેવા આવજો ભાઈ સારું હું બાજી નાખી. એમ નહીં હવે તમારા ભાઈને સમજાઈ દેજો અમને એ તો કોઈ હું- બોલે નહીં એ સમજાઈ દઈએ હવે તમે કાલ સવારે પંચાયતમાં મને ભેગા થજો ને આટલું લખીને આલી દેજો બરોબર હા સારું અને હવે દોઢીઓ ના કરજો ને સુખ શાંતિ મજૂરી કરો ને ઘરે નહીં રહે હો સુખ શાંતિ સોના મને ઘેર જઈને હુઈ જાઓ અને કાલ સવારે મને પંચાયતમાં ભેગા થજો હા તમારા ભાઈને કહી દેજો હો હા એ તો હું કહી દઉં જાઉં હેડો હા જો લાકડીઓ લીધી હોય તો જેલમાં જવું પડે બરોબર આ પ્રેમથી પટી ગયું આ પ્રેમથી પટી ગયું ને કાયમની આપણું સુખ થઈ ગયું હા એ તો બરાબર પણ હવે આપણું નામ ના લે તો ના લે અને લે તો હલીવાર હવે ગરવા ના દે બરોબર એ બરાબર હા એમને એમ કાળું ભા નોમ નહીં પડ્યું કાલ સવારે પંચાયતમાં તમારે આપણે લખાઈ જાય ગમે એમ વાપરો ગમે એમ ટ્રેક્ટર મેલો બેસો બોલો જે કરવું એ કરો એટલે બધી ગયું તો હા જે બધું એ બધવાની છૂટ છે કટારા રહીને વધીએ ને ના કટાડું છે હવે તો આપણું જ છે ને હા હવે આપણું થઈ ગયું આવડત છે બરોબર આ કાયમની પેઢીને છોકરાને મજા થઈ ગઈ આપણે સમજ્યા આ લાકડીઓ લીધી હોય તો મજા થાય ના થાય બરોબર એટલે થોડું મગજ વાપરવું પડે ભલા આદમી હો કજિયો કરવાથી કંકા થાય અને કજિયાના મોઢા એ ઘડી કાળો હોય ભલા આદમી હેડો આપણા ઘેર હેડો તો ચાલ મસ્ત ચા બા મેલાવ હા મેલા હેડો અમે હું પેલા સમાધાનમાં જે મારા બધાને પાણી ના પાઈ એવું હતું હા હું હા મારું 500 પાટણ હા